ભારતના લોકશાહી બંધારણ મુજબ દેશનો વહીવટ જેમ લોકશાહી ઢબે લોકો દ્વારા મતદાન કરીને થાય છે એમ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી પ્રાથમિક શાળાઓમાં બાળ સંસદનું આયોજન આજરોજ દશા પ્રાથમિક શાળા રદ કરવામાં આવી। આની જાહેરાત અઠવાડિયા પહેલા બાળકોને કરી। જાહેરાતના અનુસંધાને મતદાર યાદી એના આધાર ઘોષિત કરી। જે ઉમેદવારોએ મતદાન નામ નોંધાવવાનું અને નોંધણી પ્રક્રિયા પૂરી કરી ફોર્મ ચકાસણી પણ થઈ। અંતે આજે શનિવારના રોજ સવારમાં 8:30 વાગે લોકશાહી ઢબે શાળામાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ। શાળામાં કુલ આજના હાજર વિદ્યાર્થીઓના આધારે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ 127 બાળકોએ મતદાન કર્યું, જેનું પરિણામ થોડી વાર પછી અમે જાહેર કરીશું। પણ એ પરિણામમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો શાળામાંથી કુલ 11 વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાઈ હતી। 11 + 1 નોટો સાથે કુલ 12 મતદારો લોકશાહી ઢબે જેમ ચૂંટણી પ્રક્રિયા ચાલે એ રીતે મતદાન મથક મતદાન